Hello everyone, welcome to Decam channel. Today we will discuss about Science 6 TYBSc જેનું યુનિટ નંબર 2 ક્રોમેટોગ્રાફી ટેકનિક આપણે ડિસ્કસ કરતા હતા. બરાબર. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. આજે ડિસ્કસ કરવાનું છે ગેસ ક્રોમેટોગ્રાફી. એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ગેસ ક્રોમેટોગ્રાફી એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આજે ડિસ્કસ કરીશું ક્રોમેટોગ્રાફીનું ઇન્ટ્રોડક્શન એન્ડ બીજી વસ્તુ કે એનો બેઝિક પ્રિન્સિપલ. બરાબર. ગેસ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર છે, કયા કયા છે એ ડિસ્કસ કરીશું એન્ડ બીજી વસ્તુ ડિસ્કસ કરીશું આપણે કે એનો બેઝિક પ્રિન્સિપલ કયો છે તે. બરાબર, સિદ્ધાંત. તો જનરલી ગેસ ક્રોમેટોગ્રાફી જે છે આપણી જોડે, તો ગેસ ક્રોમેટોગ્રાફી સેમ ટુ સેમ કોલમ ક્રોમેટોગ્રાફી ને એકદમ સેમ રીતે મળતી આવે છે, પણ ચેન્જીસ એક જ હોય છે. ગેસ ક્રોમેટોગ્રાફીમાં જે ચલિત ફેઝનો યુઝ કરવામાં આવે છે, ચલિત ફેઝ, બરાબર, મોબાઈલ ફેઝનો જે યુઝ કરવામાં આવે છે તે છે ગેસ. આ વયમાં મોબાઈલ ફેઝ અથવા ચલિત ફેઝ તરીકે યુઝ થાય છે ગેસ. એટલા માટે આને ગેસ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. હવે સીધી રીતે કહેવામાં આવે ને તો આ કોલમ ક્રોમેટોગ્રાફીને મળતી આવે છે. વર્ડિંગ પહેલું છે કોલમ ક્રોમેટોગ્રાફીને મળતી આવે છે. બરાબર. કઈ રીતના મળતી આવે છે તે ડિસ્કશન કરીશું. તો જનરલી ગેસ ક્રોમેટોગ્રાફી જે કોલમ ક્રોમેટોગ્રાફીને મળતી આવે છે, પરંતુ એમાં જે ચલિત ફેઝ તરીકે આમાં યુઝ કરવામાં આવે છે તે સિમ્પલી ગેસ યુઝ કરવામાં આવે, એટલા માટે ગેસ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. હવે ગેસ ક્રોમેટોગ્રાફીના જનરલી બે પ્રકાર છે. કેટલા પ્રકાર? બે. તો ગેસ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર, તો કઈ રીતના લખું છું? ગેસ ક્રોમેટોગ્રાફી, વેઇટ, તો ગેસ ક્રોમેટોગ્રાફી જેના બે પ્રકાર છે. ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચલિત ફેઝ તરીકે કોણ હોય છે? ચલિત ફેઝ તરીકે ગેસ હોય છે. બરાબર. તો અહીંયા મેં લખી દઉં ચલિત ફેઝ તરીકે કોણ હોય છે? ગેસ અથવા વાયુનો યુઝ કરવામાં આવે છે. હવે થાય છે કે ગેસ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર છે. ગેસ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર, એમાં પહેલો છે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી એન્ડ સેકન્ડ છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. બરાબર. તો એના બે પ્રકાર અહીંયા લખું છું. તો ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચલિત ફેઝ તરીકે ગેસ હોય એનો પહેલો પ્રકાર છે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. કઈ કહેવાય? ગેસ સોલિડ. આ રફ કરી દઉં છું. બરાબર. પાર્ટીશન નહીં પાડવા, આપણે સિમ્પલી નંબરિંગ કરીને કરું છું. તો આમાં બે પ્રકાર પડે છે. એક ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી, એટલે કે ચલિત ફેઝ તરીકે ગેસ તો હોય છે, પરંતુ સ્થિર ફેઝ જે ભાઈમાં યુઝ કરવામાં આવે, સ્થિર ફેઝ. બરાબર. એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફીની જેમ જ કોલમની અંદર સ્થિર ફેઝ તરીકે આ વયમાં ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં તો આમાં પણ શું હોય? સ્થિર ફેઝ તરીકે પુટ કોને કરવામાં આવે છે? જનરલી સોલિડ પદાર્થ. તો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. એટલે કે આમાં ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં યુઝ થાય છે કે સ્થિર ફેઝ કયો હોય? સ્થિર ફેઝ તરીકે કોણ હોય છે? ઘન પદાર્થ એટલે કે સોલિડ પદાર્થ, સોલિડ હોય. એન્ડ આમાં થાય છે શું કે આપણે જે કમ્પાઉન્ડ લેવામાં આવે, કમ્પાઉન્ડ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેનું સેપરેશન, અલગીકરણ કરવાનું છે, તેને શું કરવામાં આવે છે? ઊંચું ટેમ્પરેચર આપી એનું કન્વર્ઝન અહીંયા લખું છું મેં. કમ્પાઉન્ડ કે કાર્બનિક પદાર્થ કમ્પાઉન્ડ હોય એને શું કરવામાં આવે? હાઈ ટેમ્પરેચર આપવામાં આવે. હાઈ ટેમ્પરેચર આપીને એ ભાઈને ગેસ ફોર્મ, ગેસ અથવા વેપર
વેપરમાં કન્વર્ટ કરવામાં આવે અને આ વેપર ગેસ કે વેપર હોય એટલે કે આ ઘન હોય કે પ્રવાહી હોય કમ્પાઉન્ડ કોઈ બી હોય એને કન્વર્ઝન શેમાં કરવામાં આવે ગેસ કે વેપરમાં અને એ વહી જશે કોને આ ચલિત ફેઝ મોબાઈલ ફેઝ ગેસ સાથે શેમાં એમાં રન થશે કોલમમાં રન થાય અને હવે જ્યારે સિમ્બલ છે કે જ્યારે સ્થિર ફેઝ આ ઘન પદાર્થ છે ઘન પદાર્થના સંપર્કમાં ઘન પદાર્થ છે સ્થિર ફેઝ તરીકે કોણ છે ઘન પદાર્થના સંપર્કમાં જ્યારે પણ કોણ આ વેપર ફોર્મમાં એટલે કે આ ચલિત ફેઝ કોણ છે ગેસ હશે ગેસમાં આ કમ્પાઉન્ડ બી હશે પ્લસ મિક્સચર એટલે કે આ ગેસ ફોર્મમાં આ બેનું ઇન્ટરેક્શન થાય એટલે કે ઘન પદાર્થ પર જ્યારે પણ વાયુ કોન્ટેક્ટમાં આવે જ્યારે વાયુ કોન્ટેક્ટમાં એટલે કે ગેસ કોન્ટેક્ટમાં આવે તો આ વયમાં ઘન પદાર્થ પર અધિશોષણ થાય શું થાય અધિશોષણ થાય અને આ જ્યારે પણ કોઈ પણ ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ થાય તો બે અધિશોષણ ફ્રુન્ડલીચ અધિશોષણ એટલે કે પ્રિન્સિપલ આવી તો એમાં પ્રિન્સિપલ છે કે એમાં ફ્રુન્ડલીચ અધિશોષણ થાય કાં તો લેંગમ્યુર અધિશોષણ તો ઘન પદાર્થમાં એટલે કે સોલિડના કોન્ટેક્ટમાં કોણ આવે લિક્વિડ કમ્પાઉન્ડ આવે લિક્વિડ નહીં ગેસ આવે તો કયું અધિશોષણ થાય તો મેં લખું છું ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી એમાં સ્થિર ફેઝ તરીકે કોણ ઘન પદાર્થ અને ઘન પદાર્થના કોન્ટેક્ટમાં કોણ આવશે ચલિત ફેઝ એટલે કે ગેસ પણ ગેસ શું કરશે ગેસની સાથે સાથે આ કમ્પાઉન્ડ જે છે આપણો જે કમ્પાઉન્ડ છે એ પણ એના સાથે જશે બરાબર તો એ મિક્સચર બી જશે મિક્સચરમાં આ ઘન પદાર્થમાં અધિશોષણ થશે અને અધિશોષણ થાય તો કાં તો ફ્રુન્ડલીચ એન્ડ લેંગમ્યુર અધિશોષણનો રૂલ લાગે એટલે કે પ્રિન્સિપલ અધિશોષણનો લાગે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં શું થાય પ્રિન્સિપલ કયા સિદ્ધાંત પર કામ કરશે સિદ્ધાંત કયો હશે ભાઈ પ્રિન્સિપલ કયો હશે અધિશોષણ કયો અધિશોષણ થશે એન્ડ અધિશોષણ થશે તો આ અધિશોષણ થાય તો કયું અધિશોષણ થાય કાં તો કયું અધિશોષણ થાય એક ફ્રુન્ડલીચ અધિશોષણ કાં તો લેંગમ્યુર અધિશોષણ થશે સીધું છે કે કોલમ જ યુઝ થશે પણ એ કોલમનો પ્રકાર જુદો હશે સીધી એટલે કે કોલમ એકદમ પતલી હોય કારણ કે જે કોલમ ક્રોમેટોગ્રાફીમાં જે કોલમ યુઝ થાય એના કરતાં થોડું કદ એટલે કે એનું કદ નાનું હોય બરાબર કેમ કે એમાં બહારથી ટેમ્પરેચર બી આપી શકાય એ રીતની કોલમ યુઝ કરવામાં આવે છે તો એની રચના જોઈશું તે વખતે ડિસ્કસ કરીશું પણ આજે ડિસ્કસ કરવાનું છે ગેસ ક્રોમેટોગ્રાફીનો ખાલી સિદ્ધાંત પ્રિન્સિપલ જ ડિસ્કસ કરવાનો છે તો એક હતું આ ગેસ કઈ હતી ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી અને બીજી ક્રોમેટોગ્રાફી છે સેકન્ડ છે GLC એટલે કે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી હવે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો અહીંયા સિમ્બલ છે કે ચલિત ફેઝ તરીકે એટલે કે મોબાઈલ ફેઝ તરીકે ગેસ જ યુઝ થશે પણ સ્થિર ફેઝ તરીકે કોણ હશે મોબાઈલ ફેઝ તરીકે એટલે કે ચલિત ફેઝ કોણ હશે ચલિત ફેઝ તરીકે ગેસ હશે એન્ડ લિક્વિડ જે હશે એટલે કે આ ગેસ લિક્વિડ છે તો સ્થિર ફેઝ તરીકે આ કોણ હશે લિક્વિડ હશે તે કોણ કયા તરીકે હશે સ્થિર ફેઝ તરીકે હશે તો જનરલી કેવું થાય કે સ્થિર ફેઝ તરીકે એટલે કે કોલમમાં લિક્વિડ પુટ કરેલું હશે અને જ્યારે કમ્પાઉન્ડ તો સેમ કમ્પાઉન્ડ આ રીતનો હશે કમ્પાઉન્ડ સોલિડ હોય કે લિક્વિડ હોય બરાબર કોઈ બી હોય એને ઊંચા ટેમ્પરેચરે વેપરમાં કન્વર્ટ કરવામાં આવે ને એ વેપર જે છે તે શું કરવામાં આવશે આ વેપર ચલિત ફેઝ એટલે કે ગેસ સાથે રન કરશે તો લિક્વિડના કોન્ટેક્ટમાં આવે જ્યારે ગેસ અને લિક્વિડ એટલે કે ગેસ એન્ડ લિક્વિડ એકબીજાના કોન્ટેક્ટમાં આવે એટલે કે સીધું લોજિક છે કે આમાં રૂલ લાગશે લિક્વિડ એટલે કે પ્રવાહીમાં વાયુ કોન્ટેક્ટમાં આવે ત્યારે
ઊંચા દબાણ હેઠળ વાયુ એમાં ડિઝોલ્વ થાય. જનરલી સોડા બનાવતા હોય, બરાબર, સોડાનું ઉદાહરણ છે તો જનરલી સિમ્પલ સોડા બનાવતા તો પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ થાય છે ઊંચા દબાણ હેઠળ. એ જ રીતનો આમાં સિદ્ધાંત લાગશે કે આ ગેસ ક્રોમેટોગ્રાફીમાં આ જે ગેસ છે તે લિક્વિડ આ સ્થિર ફેઝના કોન્ટેક્ટમાં આવશે, આ સ્થિર ફેઝના કોન્ટેક્ટમાં આવશે. તો આ ભાઈમાં ગેસ અને લિક્વિડ સ્થિર ફેઝના કોન્ટેક્ટમાં આવે એટલે કે ઊંચા દબાણ હેઠળ શું થશે? ઊંચા દબાણ હેઠળ આ ભાઈ ડિઝોલ્વ થશે, પાણીમાં ગેસ ડિઝોલ્વ થશે, બરાબર. અને આ ઉદાહરણ છે કયું? એલું સોડાનું ઉદાહરણ. તો આ ભાઈ રૂલ ફોલો કરશે હેનરીનો નિયમ. કયો? હેનરીનો નિયમ. તો આ બંનેમાં ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈએ કે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી હોય, બરાબર. તો આખો રૂલ મેં લખું છું, બરાબર. કઈ રીતનો રૂલ આવશે, પ્રિન્સિપલ કયો આવશે એ કહું છું મેં, બરાબર. હેનરીનો નિયમ બી કયો રીતના આવશે તે બી કહું છું. તો થશે કેવું ગેસ સોલિડમાં કે જ્યારે બંનેમાં એક વસ્તુ મોબાઈલ ફેઝ તરીકે એક વસ્તુ કોમન છે, ગેસ હોય છે. ગેસ ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેઝ એટલે કે ચલિત ફેઝ તરીકે ગેસ હોય છે. જો ચલિત ફેઝ તરીકે ગેસ તો કોમન છે બંનેમાં, પરંતુ જ્યારે સ્થિર ફેઝ તરીકે જો સોલિડ હોય તો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી અને સ્થિર ફેઝ તરીકે લિક્વિડ હોય તો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. તો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં શું થાય કે વાયુ કમ્પાઉન્ડ જે ડિઝોલ્વ થશે ઊંચા ટેમ્પરેચર ડિઝોલ્વ થઈને વેપર ગેસ કે વેપરમાં કન્વર્ટ થશે, જે ચલિત ફેઝ સાથે કમ્બાઈન થઈ જશે અને રન થશે. તો એ કોલમમાં એનું અધિશોષણ થાય. તો અધિશોષણ બે સિદ્ધાંત પર થાય, કાં તો કયા અધિશોષણ થાય? ફ્રોન્ડલીચ અધિશોષણ થાય, કાં તો લેંગમ્યુર અધિશોષણ. એ ફ્રોન્ડલીચ અધિશોષણ અને લેંગમ્યુર અધિશોષણ કઈ રીતના થાય છે એ કહું છું, બરાબર. અને બીજો છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં શું હોય? ચલિત ફેઝ તરીકે તો ગેસ હોય, ગેસ સાથે આ કમ્પાઉન્ડનું મિક્સર થઈ જાય, કેમ કે એને કમ્પાઉન્ડને ગેસ ફોર્મમાં લાવી દેવામાં આવે અને ઇનપુટ કરવામાં આવે. તો એ કોન્ટેક્ટમાં કોણ આવે? લિક્વિડના. તો જ્યારે પણ વાયુ પ્રવાહીના કોન્ટેક્ટમાં આવે તો ઊંચા દબાણ હેઠળ શું થાય? એનું ડિઝોલ્વ થાય એટલે કે ઓગળે. તો આ જ્યારે પણ વાયુ પ્રવાહીમાં ઓગળે તો રૂલ લાગે હેનરીનો નિયમ, બરાબર. તો આ બે રૂલના આધારે કામ કરશે. જનરલી આ ગેસ ક્રોમેટોગ્રાફી એકદમ યુઝફુલ છે અને ગેસ સોલિડ કરતાં ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીનો યુઝ વધારે કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે તો પછી ડિસ્કસ કરીશું. તો આપણા બે છે, બે ક્રોમેટોગ્રાફી, બે ગેસ ક્રોમેટોગ્રાફી, એના બે પ્રકાર અને કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે બી મેં લખું છું. તો ગેસ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર પડે છે, ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી એન્ડ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, બરાબર. તો ખાલી આજે ઇન્ટ્રોડક્શનમાં પ્રિન્સિપલ ડિસ્કસ કરીશું એન્ડ એના પછીનું લેક્ચર છે સેકન્ડ લેક્ચર, એમાં એનું સાધન અને કાર્ય પદ્ધતિ ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈશું. એનું ગેસ ક્રોમેટોગ્રાફીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું, એટલે કે બે લેક્ચરમાં જશે, બરાબર. ને તમારા એક્ઝામમાં આવે તો ક્વેશ્ચન તો કમ્બાઈન એક જ લખવાનો છે, બરાબર છે. તો ગેસ ક્રોમેટોગ્રાફી જેમાં મેં ડાયરેક્ટ પાર્ટીશન બે પાડું છું અને બંનેના સિદ્ધાંતો કઈ રીતના ફોલો થશે તે બી ડિસ્કસ કરીશું, બરાબર છે. તો પહેલું છે ગેસ ક્રોમેટોગ્રાફી, જેમાં એક વસ્તુ કોમન છે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં બે ફેઝ એમાં ખાલી સ્થિર ફેઝ બદલાય છે. અહીંયા ચલિત ફેઝ કોમન હોય, ચલિત ફેઝ જેને મોબાઈલ ફેઝ તરીકે યુઝ થાય તેનો ચલિત ફેઝ ગેસ, બંનેમાં ગેસ હોય છે એટલા માટે ગેસ ક્રોમેટોગ્રાફી. જો સ્થિર ફેઝ તરીકે અહીંયા સ્થિર ફેઝ અને આ અહીંયા પણ સ્થિર ફેઝ લખું. સ્થિર ફેઝની બાબતમાં બે ભાઈઓ અલગ પડે છે. જો સ્થિર ફેઝ તરીકે સોલિડ લેવામાં આવે, સોલિડ એટલે કે ઘન પદાર્થ, તો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી કહેવાય, અને જો લિક્વિડ લેવામાં આવે તો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, બરાબર. હવે સિમ્પલ છે, કમ્પાઉન્ડને ડિઝોલ્વ કરી દેવામાં આવે. સર આમાં ગેસ જે હોય કમ્પાઉન્ડ, આ જે છે ચલિત ફેઝ સાથે કમ્પાઉન્ડ તો આ ભાઈ જોડે જ રહેશે, કારણ કે કમ્પાઉન્ડને ઊંચા ટેમ્પરેચરે
ડિઝોલ્વ કરવામાં આવે ઊંચા ટેમ્પરેચરે વેપર ફોર્મમાં એટલે કે ગેસ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે અને એ છે ચલિત ફેઝ સાથે એ કમ્પાઉન્ડ બની જશે. તો જો કમ્પાઉન્ડ આ ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં બે વસ્તુ થાય કે ગેસ એટલે કે કમ્પાઉન્ડનું મિક્સચર જે છે તે ગેસ ફોર્મમાં હશે, ગેસ એન્ડ અહીંયા કોન્ટેક્ટમાં કોના આવે? સોલિડના કોન્ટેક્ટમાં. સોલિડ એટલે કે ઘન પદાર્થના કોન્ટેક્ટમાં આવે, ઘન પદાર્થના કોન્ટેક્ટમાં આવે. તો અહીંયા થાય કયો રૂલ લાગશે? અધિશોષણ. કયો લાગશે? અધિશોષણ થશે. શું થશે? અધિશોષણ થશે. એન્ડ જ્યારે અધિશોષણ થાય તો અધિશોષણ બે પ્રકારે થાય. બે પ્રકારે, કાં તો લેંગમ્યુર કાં તો બીજું અધિશોષણ કયું થાય? ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર. તો મેં અહીંયા વર્ડિંગ લખું છું કે જ્યારે શું થાય? વાયુ કે બાષ્પ અથવા બાષ્પશીલ પદાર્થ વાયુ કે બાષ્પીલ પદાર્થ અધિશોષકના સંપર્કમાં અથવા અધિશોષક એટલે કે આપણે અધિશોષક તરીકે કોણ લીધું કે ઘન પદાર્થ અધિશોષકના સંપર્કમાં આવે ત્યારે અધિશોષણ થાય. એટલે કે ઘન પદાર્થની સપાટી પર આ વાયુનું અધિશોષણ થાય ત્યારે લખું મેં ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ થાય ત્યારે ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ થાય ત્યારે ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ થાય. તો ફોલો થાય રૂલ. અધિશોષણ થાય તો રૂલ ફોલો થશે. ફ્રુન્ડલીચ અધિશોષણ. કયું? ફ્રુન્ડલીચ. તો ફ્રુન્ડલીચ અધિશોષણનો રૂલ કે છે, એક સેકન્ડ ગ્રીન માર્કર. તો ફ્રુન્ડલીચ અધિશોષણ કયું? ફ્રુન્ડલીચ અધિશોષણ. ફ્રુન્ડલીચ અધિશોષણ થાય કાં તો લેંગમ્યુર થાય. બંનેના સૂત્ર કોમન છે, એટલા બધા ફરક નહીં. અધિશોષણ પ્રમાણે વિતરણ થાય. હવે વિતરણ થાય તો x/m = k c⁻1/n. આવું કંઈક 1/n નહીં હોય, 2 સોરી c⁻1/2 બરાબર. જ્યાં x જે છે તે વાયુનો જથ્થો, જ્યાં x જે છે x = વાયુનો જથ્થો. એન્ડ આ પ્રિન્સિપલ છે. સિદ્ધાંત કયા સિદ્ધાંત પર કામ કરે છે? આ બંનેના સિદ્ધાંત મેં અલગ પાડું છું. વાયુનો જથ્થો x, m છે તે અધિશોષકનું દળ. શું છે? અધિશોષક. ભાઈ કેમ દાવ છે? દાવ તો નહીં છે. તો m = અધિશોષકનું દળ. અધિશોષકનું દળ. હવે બાકી રહ્યું c. c શું છે? કે સાંદ્રતા. કોની સાંદ્રતા? બાષ્પશીલ પદાર્થની સાંદ્રતા. કોન્સન્ટ્રેશન. કોની? આપણે બાષ્પ સ્વરૂપમાં કન્વર્ટ કર્યો તેને. બરાબર. તો આ હતું GSC, ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં. એટલે કે ચલિત ફેઝ તરીકે તો ગેસ હશે, ગેસ સાથે કમ્પાઉન્ડનું મિક્સચર હશે. હવે કમ્પાઉન્ડ સમાં ડિઝોલ્વ થાય. ડિઝોલ્વ કોનામાં થાય? સોલિડ પર. ડિઝોલ્વ એટલે કે એબ્સોર્પ્શન થાય, અધિશોષણ થાય. તો અધિશોષણ કોના પર થાય? સોલિડ ઘન પદાર્થ પર અધિશોષણ થશે. તો ઘન પદાર્થ પર અધિશોષણ થાય એટલે કે જ્યારે વાયુ ઘન પદાર્થના સંપર્કમાં આવે ત્યારે ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ થાય. તો આ અધિશોષણનો નિયમ કયો લાગે? ફ્રુન્ડલીચ અધિશોષણ. એક સેકન્ડ, આ પરફેક્ટ આવે છે, જોઈ લો. તો હા વેટ,
રૂલ લાગશે ફ્રોન્ડલીચ અધિશોષણ. કયું લાગશે? ફ્રોન્ડલીચ અધિશોષણ. હવે બીજું છે કે જ્યારે પણ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, તો આમાં સ્થિર ફેઝ તરીકે કોણ હશે? સ્થિર ફેઝ તરીકે લિક્વિડ હશે. કોણ હશે? લિક્વિડ એટલે કે પ્રવાહી. શું હશે? લિક્વિડ હશે. ગેસ લિક્વિડ, કારણ કે ચલિત ફેઝ તો કોમન છે. ચલિત ફેઝ કોણ હશે? ગેસ. તો આ ગેસ સાથે આ ગેસ હશે ચલિત ફેઝ, એના સાથે કમ્પાઉન્ડ નું મિક્સચર થશે. કમ્પાઉન્ડ ને ઊંચું એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય કે કોઈ બી કમ્પાઉન્ડ હોય ઊંચા તાપમાને વેપર ફોર્મમાં અથવા ગેસ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે તો એ કોના જોડે જશે? ગેસ જોડે વહન થશે. વહન થાય તો શું થશે? આ ભાઈ કોન્ટેક્ટમાં આવશે, કારણ કે કોલમમાં સ્થિર ફેઝ તરીકે ભર્યો કોણ હશે? લિક્વિડ. તો સ્થિર ફેઝ સાથે લિક્વિડના કોન્ટેક્ટમાં આવે એટલે કે જ્યારે ગેસ બરાબર ચલિત ફેઝ ગેસ એ ભાઈ લિક્વિડ એટલે કે પ્રવાહીના કોન્ટેક્ટમાં આવે તો રૂલ લાગે હેનરીનો નિયમ. કયો? હેનરીનો નિયમ. કયો રૂલ લાગશે? હેનરીનો રૂલ. હેનરીનો રૂલ ફોલો કરે. હવે હેનરીનો રૂલ ફોલો કરે તો કઈ રીતના કરે? તે કે જ્યારે બાષ્પ કે વાયુ, હવે સિદ્ધાંત જ છે આનો, અને સિદ્ધાંતનું ડિસ્કશન ચાલે છે ભાઈ, પ્રિન્સિપલનું. બરાબર. જ્યારે પણ વાયુ કે બાષ્પશીલ પ્રવાહી એટલે કે પ્રવાહીને બાષ્પમાં કન્વર્ટ કર્યું હોય તે બાષ્પશીલ પ્રવાહી. બરાબર. એક જ સેકન્ડ. બાષ્પશીલ શું છે? પદાર્થ પ્રવાહીના સંપર્કમાં આવે. કોના સંપર્કમાં? પ્રવાહીના સંપર્કમાં આવે ત્યારે વાયુ અથવા બાષ્પ વાયુનું પ્રવાહીમાં ઓગળે છે એટલે પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે. એ બી દ્રાવ્ય થાય છે. આ રૂલ છે હેનરીનો નિયમ. જ્યારે વાયુ પ્રવાહીના સંપર્કમાં આવે તો ઊંચા દબાણ હેઠળ આ ભાઈ શું થાય? ડિઝોલ્વ થાય. શેમાં ડિઝોલ્વ થાય? પ્રવાહીમાં ડિઝોલ્વ થાય. તો આ નિયમ છે હેનરીનો નિયમ. અને હેનરીના રૂલ પ્રમાણે હેનરીના નિયમ પ્રમાણે વિતરણ થાય. હવે વિતરણ હેનરીના નિયમ પ્રમાણે થાય તો કેવું થાય? તે તો થાય કેવું કે x by m ચલે છે નહીં ઇક્વલ ટુ kc ચલે છે c થશે સાંદ્રતાના સમપ્રમાણમાં. બરાબર. જેટલી સાંદ્રતા વધે તો એની દ્રાવ્યતામાં વધારો થાય એવું છે. જ્યાં x છે x એક વાયુનો જથ્થો, m શું છે? m આ જે છે અધિશોષક નહીં, આ લિક્વિડનું દળ. બરાબર. k શું છે? અચળાંક. એન્ડ c કોન્સન્ટ્રેશન સાંદ્રતા કોની? આપણે જે વાયુ લીધો ગેસ, બરાબર, ગેસ તેની એટલે કે બાષ્પશીલ કોન્સન્ટ્રેશન બાષ્પશીલ પદાર્થની સાંદ્રતા. તો આ બંનેના પ્રિન્સિપલ સિદ્ધાંત આવી ગયા. ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી એન્ડ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. તો ગેસ ક્રોમેટોગ્રાફીમાં સિમ્પલ છે, એક વસ્તુ સિમ્પલ છે કે ભાઈમાં ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચલિત ફેઝ મોબાઈલ ફેઝ તરીકે ગેસ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? ગેસ લેવામાં. હવે એ ગેસ લીધો તો એક સ્થિર ફેઝ તરીકે જો સોલિડ લેવામાં આવે તો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી, અને સ્થિર ફેઝ તરીકે જો લિક્વિડ લેવામાં આવે તો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી બને. અને ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં શું થાય છે કે કમ્પાઉન્ડ જે છે કમ્પાઉન્ડને ડિઝોલ્વ કરીને ચલિત ફેઝ સાથે એનું વહન થાય અને કોલમમાં જાય તો કોન્ટેક્ટમાં કોણ આવે? સોલિડ એટલે કે ઘન પદાર્થના કોન્ટેક્ટમાં આવે. કયા પદાર્થમાં? ઘન પદાર્થના કોન્ટેક્ટમાં આવે તો એ ઘન પદાર્થની સપાટી પર શું થાય? અધિશોષણ થાય. શું થાય? અધિશોષણ
અધિશોષણ થાય અને અધિશોષણ થાય તો અધિશોષણનો નિયમ લાગે ફ્રોન્ડલીચ અધિશોષણ. ફ્રોન્ડલીચ અધિશોષણમાં થાય છે શું? x by m equal to k c raised to 1/2 જ્યાં x વાયુનો જથ્થો, m અધિશોષકનું દળ અને c પદાર્થની સાંદ્રતા. અને કાં તો બીજું લાગે રૂલ કયો? લેંગમ્યુર અધિશોષણ. કયું? લેંગમ્યુર અધિશોષણ. તો આ બી કોમન છે. x by m equal to લેંગમ્યુર અધિશોષણનું સૂત્ર અહીંયા લખું છું. x by m equal to k1c plus k2c. આ થશે કયું અધિશોષણ? જ્યાં x by m તો કોમન, આ છે વાયુનો જથ્થો, k1 k2 અચળાંક, c સાંદ્રતા તો સેમ ટુ સેમ. તો આ અધિશોષણ કયું થાય? આ અધિશોષણ થશે લેંગમ્યુર અધિશોષણ. કયું? લેંગમ્યુર અધિશોષણ. કાં તો ફ્રુન્ડલીચ અધિશોષણ અને લેંગમ્યુર અધિશોષણનો નિયમ લાગે. બરાબર. તો વાયુ પદાર્થ એટલે કે સોરી જ્યારે વાયુ અથવા ગેસ કમ્પાઉન્ડ સાથે મિક્સચર હોય તે કોન્ટેક્ટમાં કોના આવે? સોલિડમાં આવે તો અધિશોષણ થાય. અને અધિશોષણ બે રૂલના આધારે થાય, લેંગમ્યુર એન્ડ ફ્રુન્ડલીચ. ફ્રુન્ડલીચ થાય તો x by m k c raised to 1/2 અને લેંગમ્યુર અધિશોષણ થાય તો k1c k2 x by m equal to k1c plus k2c. આ નિયમ લાગશે. અને જ્યારે બીજી છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં શું થાય છે કે ચલિત ફેઝ તરીકે ગેસ હોય જેમાં કમ્પાઉન્ડ તો મિક્સ કરી દેવામાં આવે, કેમ કે કમ્પાઉન્ડ હોય ઘનમાં હોય પ્રવાહીમાં હોય તો એને ઊંચા ટેમ્પરેચર હેઠળ વાયુમાં કન્વર્ટ કરવામાં આવે. અને વાયુ સ્વરૂપે હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. તો ઊંચા ટેમ્પરેચર હેઠળ વાયુમાં કન્વર્ટ કરવામાં આવે અને આ વાયુને ચલિત ફેઝ એટલે કે ગેસ સાથે રન કરવામાં આવે અને કોલમમાં ભરીશું હશે લિક્વિડ, તો લિક્વિડના કોન્ટેક્ટમાં આવે. જ્યારે ગેસ લિક્વિડના કોન્ટેક્ટમાં આવે રૂલ લાગે હેનરીનો નિયમ. કયો નિયમ લાગે? હેનરીનો નિયમ. એટલે કે જ્યારે વાયુ કે બાષ્પશીલ પદાર્થ જ્યારે પ્રવાહીના સંપર્કમાં આવે ત્યારે વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે. અને આ રૂલ જે લાગે તેને કયો નિયમ કહેવાય? હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ x by m k c આ રૂલ છે. એટલે કે દ્રાવ્યતા તેના સાંદ્રતાના સમપ્રમાણમાં છે. વાયુનો જથ્થો અને આ દળ છે. બરાબર. તો આ x ચલે છે c એ થાય તો આ જે કમ્પાઉન્ડ એટલે કે ગેસ આ કેટલું ડિઝોલ્વ થાય છે તે તેના કોન્સન્ટ્રેશનના સમપ્રમાણમાં છે, કેમ કે k તો અચળાંક છે, c એટલે કે બાષ્પશીલ પદાર્થ સાંદ્રતા કોની છે? બાષ્પશીલ પદાર્થની સાંદ્રતા. તો જેમ જેમ સાંદ્રતા વધે તો એનું ડિઝોલ્યુશન વધતું જાય. બરાબર છે. તો આ રૂલ હતો કયો? ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. તો આ આપણા બંનેના પ્રિન્સિપલ કમ્પ્લીટ થયા. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ગેસ ક્રોમેટોગ્રાફીની કાર્ય, રચના અને પદ્ધતિ. બરાબર. તો સિદ્ધાંત પ્રિન્સિપલ ડિસ્કશન થઈ ગયું, એકદમ સિમ્પલ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બરાબર. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર થપ્પો મારો અને બેલ આઇકોન પર ક્લિક કરજો તો સીધી નોટિફિકેશન મળશે. અને આપણા લેક્ચરને મેક્સિમમ શેર કરો. બરાબર છે. બધા કેમિસ્ટ્રી સ્ટુડન્ટ સુધી પહોંચે એવો ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ગેસ ક્રોમેટોગ્રાફીની કાર્ય રચના. બરાબર. એનું સાધન કેવું છે અને કાર્ય પદ્ધતિ કેવી છે તે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.